તમે આ બ્લુ કલરનું પક્ષી વાયર પર કે તળાવ પાસે જોયું છે? ઘણા લોકો એને રોજ જુએ છે, પણ એના વિશે ખૂબ ઓછું જાણતા હોય છે. આ છે વ્હાઇટ થ્રોટેડ કિંગફિશર, જેને ગુજરાતીમાં શ્વેત કંઠ કલકલિયો કહેવામાં આવે છે. એક એવું સુંદર પક્ષી જે તમને ગુજરાતમાં લગભગ દરેક ભાગમાં જોવા મળે છે. એનો કલર જોયો છે તમે? એની વિંગ્સ એકદમ બ્રાઇટ બ્લુ હોય છે, બોડી ચોકલેટ બ્રાઉન કલરની અને ગળામાં એક વ્હાઇટ પેચ હોય છે, જેના પરથી તેનું નામ વ્હાઇટ થ્રોટેડ પડ્યું છે. અને તેના શરીરની સૌથી ખાસ એની લાલ કલરની મોટી અને મજબૂત ચાંચ, જે એની માટે ખૂબ જ પાવરફુલ ટૂલ છે. સાઇઝની વાત કરીએ તો આ પક્ષી લગભગ 25થી 28 સેન્ટીમીટર જેટલું હોય છે, એટલે કે એક કબૂતર કરતાં થોડુંક નાનું. વજનમાં લગભગ 80થી 100 ગ્રામ જેટલું હોય છે, પણ એની સાઇઝ કરતાં તેનો રંગ અને પ્રેઝન્ટેશન ઘણીવાર વધારે પાવરફુલ લાગે છે. તમને લાગતું હશે આ પક્ષી માત્ર તળાવ કે નદી પાસે જ હોઈ શકે, પણ તે એકદમ એડેપ્ટેડ બર્ડ છે. તે તમને ગામના તળાવ પાસે, ખેતરોમાં કે શહેરના ઇલેક્ટ્રિક વાયરમાં પણ આસાનીથી જોવા મળી શકે છે. હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત, તમને ખબર છે, લોકો સમજે છે કિંગફિશર એટલે માછલી જ ખાતું હશે, પણ આ પક્ષી રોજ માછલી ખાતું નથી, પરંતુ ઇન્સેક્ટ્સ, લીઝાર્ડ, દેડકા અને નાના પ્રાણીઓ પણ ખાય છે. એટલે કે આ એક પરફેક્ટ ઓપોર્ચ્યુનિસ્ટિક હન્ટર છે. જો તમે ધ્યાનથી જુઓ તો આ પક્ષી એક જગ્યાએ બિલકુલ શાંતિથી બેઠેલું હોય છે અને અચાનક એકદમ ફાસ્ટ મૂવમેન્ટ કરે છે. એક જ સેકન્ડમાં શિકાર પકડે છે, અને તેના માટે તેની શાર્પ આંખો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અને જ્યારે આ શિકાર પકડે છે, ત્યારે એની મજબૂત લાલ ચાંચથી એને પકડીને કોઈ હાર્ડ સપાટી પર મારી નાખે છે. આ એકદમ એફિશિયન્ટ અને સ્માર્ટ હન્ટર છે. એનો અવાજ તમે સાંભળ્યો? આ પક્ષી થોડું એગ્રેસિવ પણ હોય છે અને પોતાની ટેરિટરીમાં બીજા પક્ષીઓને આવવા દેતું નથી. મને પર્સનલી આ પક્ષી ખૂબ જ ગમે છે, કેમ કે તેનો બ્લુ કલર સનલાઇટમાં એકદમ શાઇન કરે છે. પહેલી વાર જ્યારે મેં એને નજીકથી જોયું, ત્યારે મને લાગ્યું આ પક્ષી ખરેખર રિયલ છે કે કોઈ કાર્ટૂનનું કેરેક્ટર છે. તેના કલર એટલા સુંદર, બ્રાઇટ અને સુંદર હતા. તમે આ પક્ષી ક્યારેય જોયું છે? કોમેન્ટમાં જરૂર લખજો. અને જો તમને આવા ઇન્ટરેસ્ટિંગ પક્ષીઓ વિશે ગુજરાતીમાં જાણવું હોય તો ચેનલને ફોલો કરજો. આગલા વિડીયોમાં જોઈશું આપણે એક એવું પક્ષી જે બીજા શિકારીઓને પણ ભગાડી દે છે.